વેલકમ બેક। તો રાજકોટમાં સરકારી હોસ્પિટલની બેદરકારીથી દર્દીઓ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ભર ઉનાળામાં દર્દીઓ આકરી ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે। પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં પંખાની અછત જોવા મળી તો ગરમી વચ્ચે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। દર્દીઓ ઘરેથી પંખા લઈને આવવા પણ મજબૂર બન્યા છે। આરોગ્ય વિભાગનું લાખો રૂપિયાનું બજેટ છતાં હોસ્પિટલમાં પંખા નથી અને એક વોર્ડમાં 12 જેટલા બેડ અને માત્ર 2 જ પંખા હોવાથી દર્દીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે। તો કાળઝાળ ગરમી વચ્ચે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા લગાવવા પણ હાલ દર્દીઓ દ્વારા અને પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે સારવાર લેવા માટે, છતાં પરંતુ તંત્રની બેદરકારી સાફ જોવા મળી રહી છે। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં સરકારી હોસ્પિટલની બેદરકારીથી દર્દીઓ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। શું વધુ અપડેટ ભાવેશ? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટની આ પદ્મકુંવરબા હોસ્પિટલ છે, જે સરકારી હોસ્પિટલ છે, ત્યાં મુખ્યત્વે મહિલાઓ છે તેમને સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ આ 45 ડિગ્રીમાં મહિલા દર્દીઓ છે તેમને ઘરેથી પંખો લઈ આવવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ફરી એક વખત સામે આવ્યા છે। અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં દર્દીઓ છે તેઓ ઘરેથી પંખા સહિતની વસ્તુઓ છે, ઠંડક મેળવવાની વસ્તુઓ છે તે ઘરેથી લઈને આવતા નજરે પડ્યા હતા। એવામાં હવે રાજકોટની આ જે પદ્મકુંવરબા હોસ્પિટલ છે, ગુંદાવાડી વિસ્તારમાં આવેલી છે, સરકારી હોસ્પિટલ છે, વર્ષો જૂની હોસ્પિટલ, ત્યાં પણ દર્દીઓ ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે પરેશાન થતા હોય તેમ ઘરેથી પંખા લઈ આવવા માટે મજબૂર બન્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ જે સામે આવ્યો છે તેને લઈને હોસ્પિટલ તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને દર્દીઓ છે, મહિલા દર્દીઓ તે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતી હોય છે, પરંતુ આ મહિલા દર્દીઓને ક્યાંક ને ક્યાંક ગરમી પડતી હોય તેના કારણે તેઓ ઘરેથી પંખા છે તે લઈને આવવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટ સિવિલ આજે પદ્મકુંવરબા હોસ્પિટલ છે ત્યાં જોવા મળ્યા છે। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।